નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? આશા કરું છું બધા મજામાં જ હશે. આજ ચર્ચા કરવાની છે સરેરાશ સબ્જેક્ટ ઉપર. મોટાભાગની પરીક્ષાઓમાં સરેરાશ પ્રશ્ન પૂછાતા હોય છે. સરેરાશ શોધવા માટેનું સૂત્ર છે સરેરાશ બરાબર અવલોકનનો સરવાળો એમના છેદમાં અવલોકનની સંખ્યા. આ સૂત્ર ઉપરથી અવલોકનનો સરવાળો ગોતવો હોય, અવલોકનનો સરવાળો ગોતવા માટે સરેરાશ એમને ગુણ્યા અવલોકનની સંખ્યા. હવે અવલોકનની સંખ્યા ગોતવાની હોય તો આ સામેની સાઈડ જાય એટલે અવલોકનની સંખ્યા બરાબર અવલોકનનો સરવાળો એમના છેદમાં સરેરાશ. સરેરાશ શોધવા માટે અવલોકનના સરવાળાના છેદમાં અવલોકનની સંખ્યા. અવલોકનનો સરવાળો શોધવા માટે સરેરાશ ગુણ્યા અવલોકનની સંખ્યા. અવલોકનની સંખ્યા બરાબર અવલોકનનો સરવાળો એમના છેદમાં સરેરાશ. આ સૂત્રો પરથી તમે બધા પ્રશ્નોના જવાબ લાવી શકતા હોય છો. સામાન્ય રીતે અલગ અલગ પ્રશ્ન પૂછાતા હોય છે, એમાં ડાયરેક્ટ આપણે પ્રશ્ન તરફ જ આગળ વધીએ. જેમના પ્રશ્ન જોઈને તમે સોલ્વ કરતા વધારે શીખશો. પહેલી રકમ છે કે 3 વડે નિશેષ ભાગી શકાય એવા 3 વડે નિશેષ ભાગી શકાય એવા પ્રથમ 4 બેકી સંખ્યા નો ત્રણ વડે નિશેષ ભાગી શકાય એવી પ્રથમ 4 બેકી સંખ્યાનો મધ્યક કેટલો થાય એ પ્રશ્ન પૂછો. 3 નો પાડો તમે લ્યો તો 3 વડે નિશેષ ભાગી શકાય એવા 3 દુને 6 વત્તા 3 3 9 નો આવે, 3 ચોક ને 12, 3 પંચા 15, 3 છક 18, 3 સત્તા 21, 3 અઠા 24. આ અવલોકનની સંખ્યાનો સરવાળો. હવે અવલોકનની સંખ્યાનો સરવાળો છે સૂત્ર મુજબ એમની છેદમાં અવલોકનની સંખ્યા 4 છે. તો 12 ને 6 18, 18 દુને 36, 37 40, 50 60 બરાબર 60 ના છેદમાં 4 આવે. અવલોકનની સંખ્યા અને અવલોકનનો નીચે ઉપર અવલોકનનો સરવાળો, નીચે અવલોકનની સંખ્યા, સરવાળો કરવાનો, નીચે એને ભાગ્યા 4 છે બરાબર 15 ચોકુ ને 60 બરાબર 15 જવાબ આવે. બીજો પ્રશ્ન, 4 છોકરીઓની સરેરાશ ઊંચાઈ 150 છે, તેમાંથી 3 છોકરીઓની સરેરાશ ઊંચાઈ 148 છે, તો ચોથી છોકરીની ઊંચાઈ શું હશે? આવા દાખલામાં મોટાભાગના દાખલામાં સરેરાશ ઊંચાઈને આપેલ સંખ્યા સાથે ગુણાકાર કરવો. 150 છે, સરેરાશ ઊંચાઈ 4 છોકરીઓની 150 છે બરાબર 600 થાય. હવે 3 છોકરીઓની સરેરાશ ઊંચાઈ 148 છે, તો 3 ગુણ્યા 148, 8 તેરી ને 24, 444. હવે તમે વિચાર કરો, 4 છોકરીઓમાંથી 3 છોકરીઓ બાદ કરીએ બરાબર 1 છોકરી જવાબ મળી જાય. તો અહીંયા આપણે સરેરાશ ઊંચાઈ આપેલી છે, તો તેમાંથી આપણે 4 છોકરીઓની સરેરાશ ઊંચાઈ એમાંથી 444 એટલે કે 3 છોકરીઓની સરેરાશ ઊંચાઈ બાદ કરશું
એટલે આપણને એક છોકરીની ઊંચાઈ મળી જાય બરાબર 10 માંથી 4 જાય એટલે 6, 9 માંથી 4 જાય એટલે 5, 5 માંથી 4 જાય એટલે 1, 156 જવાબ આવે. ત્રીજા નંબરનો સવાલ છે, સાવનના 7 વિષયના ગુણની સરેરાશ 80 છે. ગણિત દૂર કરતા બાકીના વિષયની સરેરાશ 85 છે. તો ગણિતના ગુણ કેટલા હશે? જે પહેલા બીજા નંબરનો દાખલો જોયો એ જ રીતે આ દાખલો પણ ગણવાનો છે. ટોટલ સંખ્યા વિષય આપ્યા છે 7 અને સરેરાશ આપી છે 80. તો 7 ગુણ્યા 80 કરો એટલે 560 મળે. ગણિત વિષય દૂર કરવામાં આવે છે. ગણિત વિષય દૂર કરવામાં આવે એટલે કે 7 - 1 વિષય વયો જાય એટલે 6 વિષય વધે. 6 વિષયની વાત છે એટલે 7 - 1 કર્યો એટલે 6 વધ્યા એટલે 6 ગુણ્યા સરેરાશ 85 કીધી છે. 6 પંચા ને 30 ને 0 વિધેય 3, 6 48, 49 51, 510. ગણિત વિષયની ગોતવાની છે તો 7 વિષયમાંથી 6 વિષય બાદ કરીએ, 6 વિષય બાદ કરીએ બરાબર એક વિષય મળે એ ગણિત વિષય મળે. તો 560 માંથી 510 જાય એટલે આમનો જવાબ આવે 50. ગણિતના માર્ક 50 હોય. એ જ રીતે તમારા માટે એક પ્રશ્ન છે. તમારે મને આમનો જવાબ કોમેન્ટમાં જણાવવાનો છે. સાવનના 8 વિષયના ગુણની સરેરાશ 51 છે. ગણિત દૂર કરતા બાકીના વિષયના ગુણની સરેરાશ 41 છે. તો ગણિતના ગુણ કેટલા હશે એ મને કોમેન્ટની અંદર જણાવજો. અવાનવા વિડીયો જોવા માટે અમારી YouTube ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરતા રહેજો. હજી આથી વધારે શોર્ટકટ ટ્રીક સાથે વારંવાર આપણે મળતા રહીશું. જય હિન્દ.